જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારી યુટ્યુબ ચેનલ અક્ષય પાત્ર કુકબુકમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે તમારી સાથે એકદમ સરળ રીત લીંબુ શરબત બનાવવાની શેર કરવાના છે. એ જો તમે ઉનાળામાં લીંબુ મોંઘા થઈ જાય એની પહેલાં તમારે લીંબુ સ્ટોર કરવા હોય ને તો આ રીત તમે અપનાવી શકો છો. જો આ રીતે આપણે લીંબુનો પાવડર બનાવવાનો છે ને એકદમ મસ્ત સરળ રીત અને સહેલી અને ખૂબ જ સસ્તામાં બની જશે અને શરબત બનાવવા પણ તમારા માટે ઇઝી થઈ જશે. તો હજી સુધી આપણે ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો, સાથે લાઈક કરો, શેર કરો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો કે અમારી બધી રીત તમને કેવી લાગે છે. આ પાવડર બનાવ્યા પછી તમારે કાંઈ જ કરવાનું નથી અને કોઈ પણ ગેસ્ટ આવે ને તો એકદમ સરળ. જો ગ્લાસ લઈ લેવાનો પાણી ભરેલો અને આ રીતે આપણે સંચર પાવડર એડ કરી છે. જો તમને ચાટ મસાલો કે પુદીનાની પેસ્ટ કાંઈ પણ પસંદ હોય તો તમે એ પણ બનાવી શકો. અને આ રીતે મિક્સ કરી લેવાનું. જો તો એકદમ સરળ થઈ જશે. તમારે લીંબુ શરબત બનાવવું હોય તો અને બાળકોને સ્કૂલે આપવું હોય તો તમે સ્કૂલે પણ આ બોટલ ભરીને આપી શકો. સવારમાં આપણી પાસે ટાઈમ હોય નહીં તો આ રીતે તમે એકદમ ઝડપથી બનાવી શકો. તો ચાલો આપણે રેસીપી ચાલુ કરશું લીંબુનો પાવડર બનાવવાની. જો આપણે એકદમ સરસ લીલા તાજા રસવાળા લીંબુ લઈ લીધા છે. તો આ લીંબુથી આપણે લીંબુનો પાવડર બનાવશું, લીંબુના રસનો. અને હજી લીંબુ સસ્તા છે, ઉનાળા પહેલાં જ આપણે આ રસ બનાવી લઈશું, રસનો પાવડર, જે તમને ખૂબ જ ઉપયોગી થશે અને ખૂબ જ સસ્તામાં પણ બની જશે. જ્યારે ઉનાળામાં લીંબુ બહુ મોંઘા હોય ત્યારે તમને ખાસ ઉપયોગમાં આવશે. દાળ શાકમાં કે શરબતમાં ગમે તેમાં તમે આ પાવડરનો યુઝ કરી શકશો. જો આ રીતે લીંબુના બી બધા નીકળી જાય એ રીતે આપણે રસ કાઢી લેવાનો. જો આ રીતે તમે રસ બનાવીને તૈયાર રાખ્યો હશે અને પછી એનો પાવડર બનાવી લીધો હશે ને તો તમને બહુ જ હેલ્પફુલ થશે. ખાસ કરીને ઘણી વખત આપણે અચાનક મહેમાન આવી ગયા હોય લીંબુ શરબત બનાવવું હોય તો એકદમ તમને ઝડપથી બની જશે લીંબુ શરબત. થશે કે આ ટ્રીક ખૂબ જ સારી છે. જ્યારે બધા લીંબુનો આપણે રસ કાઢી લઈશું અને એવું લાગે તો ગાળી લેવાનો રસ તમારે. અત્યારે જે સસ્તા છે, પછી ઉનાળામાં તો ઘણી વખત 200 કિલો લીંબુ હોય ત્યારે આપણે આટલો બધો ખર્ચો નથી કરવો. તો અત્યારે આ સસ્તામાં આપણે લીંબુ પાવડર બનાવી લેવાનો. જો લીંબુનો રસ આપણે કાઢીને તૈયાર કરી લીધો છે. રસને જો ગાળવું પડે એમ હોય તો ગાળી લઈશું. આપણે એક પણ બી નથી એટલે ગાળતા નથી. આગળની પ્રોસેસ જોશું આપણે. તો જો આ જેટલો રસ છે એ આપણે ગમે તે વાટકીથી માપી લેવાનું છે. જો આ રીતે આપણે વાટકી ભરી લેવાની છે. જો એક વાટકી આખી થઈ આપણે ચેક કરી લઈશું. પોણા 2 વાટકી જેટલો રસ છે. તો જે વાટકીથી આપણે રસનું માપ કર્યું છે એ જ વાટકીથી આપણે ખાંડ લઈ લેવાની છે. પોણા 2 વાટકી રસ છે તો હવે આપણે 1 વાટકી ખાંડ વધારે એડ કરશું. કુલ આપણે ટોટલ 3 વાટકી જેટલી ખાંડ એડ કરી દેવાની છે.
ખાંડ એડ કરી દીધી છે આપણે. ખૂબ જ સરસ રીતે હલાવશું. ઉકળે ને એટલી આપણે ખાંડ ઓગાળશું. હજી સુધી ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, સાથે લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. ખાસ કરીને અત્યારે બોર્ડની એક્ઝામ આવે છે ત્યારે તમને આ પાવડર ખૂબ જ ઉપયોગી થશે, કારણ કે બાળકોની એક્ઝામ ટાઈમે આપણે પણ ફ્રી ન હોય, તમારે લીંબુ પાણી બનાવી દેવું હોય તો તમે આપી શકો, ટાઈમ પણ બચશે. ખાંડ ઓગળી ગઈ છે અને હજી અડધી ઓગળવાની બાકી છે, તો આપણે આનો આવી જ રીતે ઉપયોગ કરવાનો છે. બે પ્લેટ લઈ લેવાની છે. બીજી પ્લેટ લઈ લીધી છે. થાળીમાં આ રીતે આપણે ફેલાવી દેવાનું. જો આને પંખા નીચે આપણે સૂકવી દેવાનું છે. 1 થી 1.5 દિવસમાં એકદમ સરસ સુકાઈ જશે. જો તમારે તડકે રાખવું હોય તો 1 દિવસમાં સુકાઈ જશે. પંખા નીચે સરસ રીતે સૂકવી દઈશું. ચાલો સુકાઈ જાય એટલે હું તમને બતાવીશ. એક દિવસ થઈ ગયો છે, આપણે પંખા નીચે સુકાયું છે. જો એકદમ મસ્ત સુકાઈ ગયું છે. 2 ડીશમાં જો જરા પણ હાથને ચોટતું નથી ને એકદમ સાવ સુકાઈ જ ગયું છે. આ સુકાયેલું છે. એ જ રીતે આ ડીશમાં પણ એકદમ મસ્ત કોરું થઈ ગયું છે. તો આનો આપણે પાવડર બનાવશું ને તો જરા પણ ગેગશે નહીં અને એકદમ સરસ છૂટો પાવડર બનશે આપણો. તો હવે આને આપણે ઉખાડી લેવાનું છે ચાકુ અથવા તાવીથાની મદદથી. તો આ રીતે જો તાવીથો લઈ લીધો છે મેં, અને એનાથી આપણે ઉખેડશું. ત્યારે તો બંને એક સાઈડથી આપણે ઉખેડવાનું ચાલુ કરી દેવાનું. એકદમ સરસ બધું જ લીંબુનો રસ સુકાઈ ગયો છે. હજી સુધી ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસ કરી દેજો, કારણ કે તમે એક વખત આ બનાવશો ને એટલે તમને દર વર્ષે બનાવવાની ઈચ્છા થશે, કારણ કે તમારું કામ એકદમ સરળ થઈ જશે. જો નાના બાળકો હોય તો એને વારંવાર સતત પીવાની ઈચ્છા થતી હોય ને તો તમે આ રીતે બનાવી દેશો ને તો તમને ઘણું સહેલું થઈ જશે. અને અચાનક કોઈ મહેમાન આવી જાય અને કોઈ લીંબુ પાણી બનાવવું હોય તો પણ આ ખૂબ જ ઉપયોગી થશે. જો આ રીતે ઉકેલીને આપણે તૈયાર કરી લઈશું. મસ્ત રીતે ઉકળી ગયું બધું. એ જ રીતે બીજી ડીશમાં પણ ઉકેળી લઈશું. એક બધી સાઈડમાંથી ચાલુ કરશું એટલે થોડું ઉકળી જાય પછી વાંધો ન આવે.
કે એકદમ સરસ ચાસણી આવી ગયું એવું થઈ ગયું હતું ત્યારે રસ હતો ત્યારે. જો બાળકો હોસ્ટેલમાં રહેતા હોય ને એના માટે તમારે આ પાવડર બનાવીને આપવો હોય તો એકદમ સહેલો છે. ખાસ કરીને હું એના માટે જ બનાવું છું. મારી દીકરી હોસ્ટેલમાં છે તો અત્યારે ધૂળેટીની રજા ઉપર આવવાની છે ને તો એને મારા પાવડર આપવો છે. એને ખાસ મને કીધું હતું મમ્મી મારા માટે તમે આ લીંબુનો જે પાવડર બનાવો છો એને બનાવી રાખજો. મને એમ વિચાર આવ્યો હું તમારી સાથે પણ શેર કરું તો શેર કરી છે મારી. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, સાથે લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. જો આ રીતે આપણે ઉખેડીને તૈયાર કરી લેવાનું છે. એકદમ પકડે ને એવું મસ્ત સુકાઈ ગયું છે. અને આપણે પીસી લઈશું. બહારથી સોડા અને એવું લઈ આવતા હોય એના કરતાં તમે આ એક વખત બનાવી લેશો તો તમને ઘરનું લીંબુ પાણી મળશે અને ખોટા કેમિકલથી બચી જશો. તો ચોક્કસ બનાવજો અને બહારની સોડા થમ્સઅપ પીવાનું ટાળજો. આ રીતે મિક્સર જાર લઈ લીધું છે આપણે. એમાં એનો ભૂકો કરી સરસ પાવડર ફોર્મ બનાવી લઈશું. પીસી લેવાનું છે હવે. જો આ પીસાઈને એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે. તમે એકદમ સહેલાઈથી પાવડર બનાવી શકો. જો હજી સહેજ તમને આવો ભેજવાળો લાગે છે, જો તમારે સાવ કોરો પાવડર જોતો હોય તો થોડીક વધારાની ખાંડ એડ કરવાની. આપણે અહીંયા ખાંડ એડ નથી કરવી કારણ કે આપણે બહુ ગળ્યું શરબત નથી ભાવતું, ખાટું જ ભાવે છે એટલે આપણે ખાંડ વધારાની એડ નથી કરતા. જો તમને એમ લાગે કે આ થોડુંક વધારે ભીનો પાવડર થાય છે તો તમે આમાં કોરી ખાંડ એડ કરી શકો છો. એકદમ સરસ છૂટો પાવડર થયો જો આપણો. શરબત બનાવીને પણ બતાવીશ. જો તમારે ચારવું હોય ને તો ચારી શકો, આપણે ચારતા નથી. બસ આ જ રીતે આપણે સ્ટોર કરો. તમે આખો ઉનાળો આ રીતે સ્ટોર કરીને યુઝ કરી શકો છો. જો ખાસ કરીને બાળકો સ્કૂલે જતા હોય ને સ્કૂલે તમારે સવારનો ટાઈમ હોય ને લીંબુ શરબત આપવું હોય તો તમે ડાયરેક્ટ બોટલમાં 1 અથવા 1.5 ચમચી એડ કરી અને સંચર પાવડર કે જે મસાલો એડ કરતા હોય તમે ચાટ મસાલો કે એ નાખીને લીંબુ પાણી બનાવી શકો. ફુદીનાની પેસ્ટ. તમારું કામ એકદમ સરળ થઈ જશે. તો તૈયાર છે આપણો લીંબુનો પાવડર. તમારું કેટલું બધું કામ આસાન થઈ જશે. અને સાથે ઉનાળામાં જ્યારે લીંબુ મોંઘા હશે ને ત્યારે તમે જો આ પાવડર ફોર્મ બનાવ્યું હોય છે તો તમે દાળ શાકમાં, શરબત બનાવવામાં ગમે ત્યાં ઉપયોગ કરી શકો. ખાસ કરીને બાળકોને રમતા હોય તો લીંબુ શરબતની ખૂબ જ જરૂર હોય તો તમે આ ફટાફટી આ ગ્લાસમાં બનાવ્યું અને આપી શકો. તો હું તમને એ રીતે ગ્લાસમાં લીંબુ શરબત બનાવીને પણ બતાવીશ. તો ચાલો આપણે જોઈશું. તો આખા વર્ષ માટે આપણે તૈયાર થઈ ગયું છે લીંબુનો પાવડર. આ રીતે તમે બરણીમાં ભરીને સ્ટોર કરીને રાખી શકો છો. તો કેવી લાગી આપણી રીત ચોક્કસ જણાવજો કમેન્ટ બોક્સમાં. હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરજો. ગેસ્ટ આવે ને તો એકદમ સરળ. જો ગ્લાસ લઈ લેવાનો પાણી ભરેલો અને આ રીતે 1 ચમચી પાવડર એડ કરી દેવાનું અને સાથે મીઠું સંચર જે તમે યુઝ કરતા હોય ફુદીનો કંઈ પણ એડ કરી દેવાનું. જો આપણે સંચર પાવડર એડ કરી છે. જો તમને ચાટ મસાલો કે ફુદીનાની પેસ્ટ કાંઈ પણ પસંદ હોય તો તમે એ પણ બનાવી શકો. અને આ રીતે મિક્સ કરી લેવાનું. જો તો એકદમ સરળ થઈ જશે તમારે લીંબુ શરબત બનાવવું હોય તો. અને બાળકોને સ્કૂલે આપવું હોય તો તમે સ્કૂલે પણ આ બોટલ ભરીને આપી શકો.
સવારમાં આપણી પાસે ટાઈમ હોય નહીં તો આ રીતે તમે એકદમ ઝડપથી બનાવી શકો. તો ચાલો આપણે રેસીપી ચાલુ કરશું લીંબુનો પાવડર બનાવવાની. તો કેવી લાગી અમારી રીત? તમને રીત પસંદ આવી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. સાથે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. ચાલો આપણે બીજી નવી રેસીપી સાથે મળશું. ત્યાં સુધી ટેક કેર, બાય બાય અને ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.